ટુ માય ચેનલ. દરેક ઉપવાસ અને પ્રસંગમાં આ શીરો રાજગરાનો બનાવતા હોઈએ છીએ અને માત્ર રાજગરાનો શીરો 5 જ મિનિટમાં બની જાય છે. જો તમે આ શીરો ના બનાવતા હો તો આવતા ઉપવાસમાં જરૂરથી બનાવજો. જો તમારે બી આ શીરો ચીકણો થઈ જાય છે, દાંતે ચોંટે એવો થાય છે, તો આ રીતે શીરો બનાવશો તો દાંતે નહીં ચોંટે કે નહીં ઢીલો થાય, પરફેક્ટ બનશે. જો તમારે બી આવો શીરો ટેસ્ટીવાળો બનાવવો હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોજો અને ગમે તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. તો ચાલો હવે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે સિમ્પલ મેઝરમેન્ટ છે 1 બાઉલ રાજગરાનો લોટ, 1/4 કપ ખાંડ અને 3 મોટી ટેબલ સ્પૂન ઘી. આટલું આપણું સિમ્પલ મેઝરમેન્ટ છે શીરો બનાવવાનો. આપણે ઘી પહેલાં 2.5 ચમચી ઘી લઈશું અને ઘીને સરસ ગરમ થવા દઈશું. ઘી સરસ ગરમ થઈ જાય એટલે એમાં આપણે રાજગરાનો લોટ એડ કરી દઈશું. બધી વસ્તુને સરસ મિક્સ કરીશું. આમાં આપણે ઘી એટલે નથી વધારે એડ કરી દેવાનું, કારણ કે રાજગરાના શીરામાં ઓલવેઝ એવું થતું હોય છે કે આપણે ઘી શેકવામાં વધારે એડ કરી દઈએ તો જ્યારે શીરો બની જાય ત્યાર પછી શીરાની આજુબાજુ ઘી બહુ જ રહે છે. એટલે આ પ્રોસેસથી તમે કરશો તો એ ઘી વધારે નહીં રહે. જો હવે મને જરૂર જણાઈ તો મેં ફરી 1/2 ચમચી ઘી એડ કરી અને લોટને સરસ શેકવાનો છે. હું તમને એ બી બતાવી દઉં કે કેવા ટાઈપના ટેક્સચરમાં આપણે લોટ શેકવાનો છે. તમે હવે જોઈ શકો છો કે નથી બહુ ડ્રાય, નથી બહુ ઘીવાળો ઢીલો શીરો. આ ટાઈપના ટેક્સચરમાં જ આપણે લોટને શેકવાનો છે. હવે વધારે ઘી આપણે એડ નથી કરવાનું આમાં. આ રીતે લોટને સરસ લાઇટ પિંક કલર આવે અને સરસ અરોમા આવતી થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. આ સ્ટેપ જો તમે પ્રોપર નહીં કરો અને લોટ શેકવામાં કચાશ રહેશે તો તમારો ઢીલો શીરો બી બનશે અને દાંતે જે ચોંટે છે ને એવો શીરો રેડી થશે. એટલે આપણે લોટને પ્રોપર શેકાવા દેવાનો છે. અને આ શીરામાં જ્યારે બી લોટને શેકાતો હોય ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની છે. લો ટુ મીડિયમ ફ્લેમ હશે તો ચાલશે. આ જ રીતે આપણે લોટને શેકવાનો છે. ફાસ્ટ ફ્લેમ પર લોટને શેકી દેશો તો કલર ચેન્જ થઈ જશે, કલર ડાર્ક થઈ જશે, પણ આપણો જે શીરો છે એ ઢીલો અને કાચો રહેશે. એટલે આપણે મીડિયમ ફ્લેમ પર સરસ આપણે લોટને શેકી દઈશું. આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે આપણા લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે. અને ખૂબ જ સરસ એવી અરોમા બી આવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે હવે આપણે આ સ્ટેજ પર ખાંડ એડ કરી દઈશું અને ખાંડને આપણે 5 થી 7 મિનિટ લોટ સાથે શેકવાની છે. એટલે કે લોટ સાથે શેકાશે ખાંડ તો ખાંડ આપણી સરસ એવી મેલ્ટ થઈ જશે. અને જે થોડી ઘણી હજી કચાશ રહી ગઈ હશે લોટમાં એ બી પ્રોપર ખાંડ સાથે સરસ શેકાઈ જશે. આની જગ્યાએ તમારે અમુક વખત જો તમે ખાંડને સરસ રીતે નહીં ઓગાળો આ સ્ટેજે તો તમારે ખાંડ શીરો બની ગયા પછી કચર ચાપવામાં આવશે. જો તમારે આ પ્રોસેસ ના કરવી હોય તો તમે એની જગ્યાએ ખાંડની ચાસણી બનાવીને એટલે કે પાણીમાં ખાંડને ઓગાળી અને હાફ તારની ચાસણી થાય એ ચાસણીને બી તમે આમાં એડ કરી શકો છો. હવે આપણે એમાં ગરમ પાણી એડ કરવાનું છે. એનું મેઇન સ્ટેપ છે કે પહેલાં ગરમ પાણી
આ રીતનું એડ કરી લેવાનું છે અને પછી ફટાફટ આપણે લોટને સરસ મિક્સ કરવાનો છે પાણી સાથે. આપણે જોઈ શકીએ છીએ કે અત્યારથી જ આપણો લોટ સરસ શેકાયો છે એટલે શીરો કેવો સરસ બની રહ્યો છે. એકદમ લચકાદાર શીરો રેડી થાય છે. હવે આપણે એને 3 થી 4 મિનિટ કૂક કરવાનું છે. ઇલાયચી પાવડર અડધી ચમચી એડ કરી અને તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ઘી રિલીઝ થઈ ગયું છે એટલે આપણો પરફેક્ટ શીરો શેકીને રેડી થઈ ગયો છે. ફ્લેમ ઓફ કરી વાસણ ગરમ છે ત્યાં સુધી આપણે 2 થી 3 મિનિટ એને ફરી સ્ટર કરી લઈશું. આપણે જોઈ શકીએ છીએ ને કે અત્યારે સરસ એવો પીસ પડે એવો શીરો રેડી થયો છે. હવે એને કાજુ અને ચાંદીના વરખ વડે ગાર્નિશ કરીશું. તો તમે બી આ ગરમા ગરમ શીરો ઘરે બનાવો ઉપવાસમાં અને શીરાની મજા માણો. આવી બીજી ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.